હેલો મિત્રો, પહેલા તો બધાને જય માતાજી, જય મમ્મીમાં, જય ચાઉનમાં, જય ખોડિયારમાં, જય ઠાકર બાપા, જય ઉકા બાપા. બ્લોગ આપણે કીધો દુકાનથી ચાલુ. જુઓ તમે અહીંયા કંઈક આવો કંઈક છે નજારો ને એવું છે. રંજીતભાઈ જાય કંઈક લઈને. ક્યાં જાય સીધા ધણા એવું છે ને. કુલદીપભાઈ અહીંયા બેઠા છે. તમે આને જો વ્લોગર્સમાં સપોર્ટ કર્યો મિત્રો, આ બે શબ્દ પાછા કંઈક કહે હું કહેલા. અમારા દોસ્તને ફૂલ સપોર્ટ કરજો. લાઈક અને ફોલોવર્સ વધારવા માટે ફૂલ મહેનત કરે છે. એટલે તમે એને માટે તમે એને સપોર્ટ કરો, ફોલો કરો, લાઈક કરો, શેર કરો, વધારેમાં વધારે કરી નાખો. બાકી તો હું આજ ક્યાં જવાનું આપણે ઈ મને નથી ખબર, તું આ વહી જાવ એવું છે. હાલો તો આગળ કંઈક જાય તો કહું. મિત્રો અમે નીકળી ગયા રખડવા માટે. રખડવા ને જવાનું તો મેળામાં પગે લાગતા જવાનું. ચાંદડિયા દાદા પગે લાગવા જવાનું છે એવું છે મિત્રો. નીકળી ગયા જો અમે સુનાલ બોલા તમે ગયા એ ક્યારે આવો કંઈ નક્કી નહીં મિત્રો એવું છે. અમે તો નીકળી ગયા જુઓ તમે મોટરસાઇકલ લઈને. ફોન તો આપણો એમને આપણા પાસે છે એવું છે. બહુ જાડવા જેવો કેવા છે જુઓ તમે મિત્રો. આપણે મોટરસાઇકલમાં હવા પુરવી આવ્યા હોય છે. એન્જિન ખોલ્યું મેં. એન્જિન ઓકે કુલદીપભાઈ એન્જિન ખોલ્યું એમ. અને પણ બાઇક અને કોઈ પણ પ્રકારના એન્જિન સમા કરવા હોય કે તૈયાર કરવા હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરો. નંબર જો આ ભાઈનો રહ્યો. દુકાને તરણેતર અને થાન રોડ ઉપર આવી છે. દુકાન બતાવી દો બહારથી મિત્રો તમને. હાલો આવી દુકાને જુઓ તમે. એન્જિન પણ બનાવે છે આ ભાઈ. હા ભાઈ જો આ ભાઈ દુકાને છે નહીં. જો એન્જિન કંઈક આવું બનાવ્યું ભાઈ. એમ કામકાજ ચાલુ છે હજી બનાવવાનું એવું છે ને. અહીંયા ફોન આવે, કોપીરાઇટ આવે એવું છે. હોન્ડાના બધા કામ કરી દેવામાં આવશે, પંચરથી લઈને હોન્ડાનું એન્જિન સહિત. ભાઈ સર્વિસ કરો મોટરસાઇકલ હોન્ડા. સર્વિસ ને કરતા મિત્રો. પેર પાર્ટ એટલે બધા ટોટલિંગ મળી જાય એવું છે મિત્રો. વિઝિટ કરજો એકવાર દુકાન. અહીંયા કાન થાન રોડ અને તરણેતર રોડ વચ્ચેમાં આવેલી દુકાન. જુઓ તમે અહીંયા કાન. જો આ પ્રવીણભાઈ બે જો બાકી બ્લેક રાણી હો સ્પ્લેન્ડર. હાલો બે જઈને જાય ચાંદરિયા દાદાએ મલાવી તમને ચાંદરિયા દાદાને. મિત્રો આપણો એક ભાઈબંધ ભળવો નીકળ્યો. હાવ એટલે હાવ ભળવો નીકળ્યો. એકલા કોણ ખાય? હા ભળવો હે મોટો ભળવો. એકલો કોણ ખાય બોલો? એકલો કોણ કઈ ના એકલો મોટો ભળવા એવું છે મિત્રો. હા ભાઈબંધ ન હોય બા આમ જાય ને આઈસ્ક્રીમ ખાઈ આવે મિત્રો. લઈ લીધો કુલદીપભાઈ લઈ લીધો. ત્યાં જો જાય ગાડી. હવે આપણે ચાંદરિયા દાદા જઈને તમને મળવી. મિત્રો હવે ચાંદરિયા દાદા આવ્યા મેળામાં. હું કે કુલદીપભાઈ કેવોક મેળો છે? બહુ મસ્ત છે ભાઈ. પ્રવીણભાઈ ને રંજીતભાઈ પણ છે આપણી હાજર એવું છે મિત્રો. અહીંયા કાન કાકા નગરા બાજ જ છે. શું કેવું આમ જો સામે હલપ ચાલુ છે ને. આપણા કુલદીપભાઈ જોવા માર્યા જાય છે મેળાની. બહુ ઉતાવળ છે મિત્રો. ત્યાં અહીંયા પૂછવાય નો ગયો આમ એવું છે. હાલો ત્યાં મેળામાં જ આવ્યું અંદર. મેળો દેખાડ્યું તમને. હાલો અસલ મજાનો જુઓ તમે. પહેલાં તો તમને મસ્ત દાદાના દર્શન કરાવી દઉં. હાલો ત્યાં
મેળા દર્શન કરીને નીકળી ગયા છે પાછા બજારમાં આટો મારવા. જો તમે આવી બજાર છે ધ્યાન દાદાના દર્શન કરાવે મિત્રો તમને. આપણા કુલદીપભાઈ શબ્દ હું કીધું કુલદીપભાઈ આપણે અત્યારે હું ટેન્શનમાં હાલું. ટેન્શનમાં છે. રણજીતભાઈ આગળ હેલા જાય છે. ઓય રણજીતભાઈ મેળામાં હતા મિત્રો અમે. પવન ચીક્યું ફરે જોવો અહીંયા કઈ 20 રૂપિયાની 20 રૂપિયાની આવે છે. એમ તો ખરેરા વેચાય છે. અહીંયા 4 વ્હીલ આઈડી આવે છે. જુઓ તમે હા ઉદય છે મિત્રો પવનનું. રીના ચોરે છે આ ભાઈ વચ્ચે છે એવું છે મિત્રો. હવે બાઇક લઈને ઘીરે ખચકાવી આપણે. મેળો તો હતો નહીં પણ દાદાના દર્શન કર્યા એટલે બહુ મજા આવી જાય. હા જો તમે પબ્લિક જુઓ એકવાર. દાદાના દર્શન કરીને વ્યાયા છે. રણજીતભાઈ જો અહીંયા બેઠા છે. જો અહીંયા મજા ન હોય એટલે હું બનાવો માવો બનાવે છે. મસાલો ને એક ભાઈ તો મિત્રો ખાલી મોટરસાઇકલ તો અહીંયા લઈને વ્યાયા. જો ભગતો ચાંદલો કપાળે કર્યો છે. આ બાઇક જો 150 સીસીનું છે તો એને વ્યાયા છે. બાકી તો આપણે મેળા માટા મારીને હવે ઘરે જવાની તૈયારી છે. આ મોટરસાઇકલ જો કેટલું ઓલાયું. કયો મેળો છે? સીઝન નો પહેલો મેળો ચાંદલિયા દાદા સોનગઢ મહારાજ ગામમાં. કંઈક આવું છે જો તમે. સોનાનો ગઢ આવું કંઈક છે જો તમે. બાકી તો હવે જાવી મેળામાંથી ઘીરે. મેળામાં નહીં મેળામાંથી ઘીરે જાવી. ઘીરે જઈને બધાને ખબર છે ઘર ભેગીનું થાને